અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ગામ વચ્ચે ખાડી ઉપર નાળું આવેલ છે, જે નાળા ઉપર આજરોજ તિરાડ પડતા ગ્રામજનોએ કાંટા મૂકી માર્ગ બંધ કર્યો હતો. પરંતુ ગામમાં જવા માટે એક માર્ગ હોય ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબૂરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પડ્યા હતા. છેલ્લા ઘણા વર્ષો જૂનું આ નાળા અચાનક જર્જરિત બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગામના આગેવાનોએ ભાદી ખરોડ થઈ હાઈવેને જોડતા માર્ગ ઉપરથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે અવરજવરને મુખ્ય માર્ગ હોય વહેલી તકે તેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. તો અને રાહદારીએ હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે. તંત્ર ચોમાસા પહેલા નાળું બનાવી આપે તો લોકોને રાહત થશે. બાકી તો ગ્રામજનોએ ચોમાસાની સિઝનમાં પોતાના ઘરે જ બેસી રહેવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અને આજે એટલા માટે ઊભા છે અમે લોકો કે ખરોડ ભાદીને જે જોડતો રસ્તો છે એ આજે સવારમાં જે પુલ બન્યો છે ખારી ઉપર એ ડેમેજ થયો છે, બરાબર. તો અમને મતલબ કે જવાની તકલીફ ઘણી બધી છે અહીંયાથી, અને અમે એવું ચાહીએ છીએ કે ભાઈ આ રસ્તો જલ્દી પ્રશાસનને કે ભાઈ જલ્દી બને અને રિપેરિંગ કરે અને નવો બનાવે પુલ અમને. તો અમે એ માંગ કરીએ છીએ અને થોડાક દિવસમાં આની કાર્યવાહી થવી જોઈએ, અને ના થાય તો અમે આગળ કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપીશું. આજે સવારમાં જે આ ભાદી ખરોડને જોડતા રસ્તા પર પુલ ડેમેજ થયો છે એ બારામાં અમારે ભાદી ગામના છોકરાઓ સ્કૂલના અને જે ખરોડ હાઈસ્કૂલમાં જવા માટે એમને પણ તકલીફ છે. આપણે કાપુરા સ્કૂલમાં જવા માટે છોકરાઓ જાય છે એમને પણ તકલીફ છે. મતલબ કે સ્કૂલ જવા માટે આવવા માટે છોકરાઓને ઘણી બધી તકલીફો છે. અને જે JIDCમાં નોકરિયાત છે કે રોજના મતલબ કે પોતાનું ગુજરાન ચલાવે છે એમને પણ જવા આવવામાં તકલીફ છે. તો એ ધોરણે મતલબ કે આ પુલનું સમારકામ મતલબ કે જલ્દી થાય એ બદલ હું મતલબ કે પ્રશાસનને અપીલ કરવા માગું છું કે પુલનું કામ જલ્દી ચાલુ કરે. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ, એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલને જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, ભોલાવ, ભરૂચ. A project by Vanney Group.